હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 1 એનું ઉદાહરણ નંબર 7 છે શીખવાના છે. હવે એમાં આપણને કહે છે કે સાબિત કરો કે 0.333333 અનંત સુધી બરાબર 0.312 ને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય છે. એટલે આપણે કરવાનું શું છે કે ભાઈ જે અહીંયા અનંત આવૃત દશાંશ જે આપણને આપ્યો છે એને આપણે અંશ અને છેદવાળા સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો ચલો હવે અંશ અને છેદવાળા સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા ઉકેલમાં લખીએ. આપેલી જે સંખ્યા છે એને x ધારે લઈએ કે ભાઈ ધારો કે x બરાબર આનું છોટું સ્વરૂપ લઈએ એટલે કે 0.3333 અનંત સુધી. યસ, આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ચલો હવે સમીકરણ 1 આપી દીધા પછી જોવાનું કે ભાઈ પોઈન્ટ પછી કેટલા અંકો વારંવાર પુનરાવર્તિત થાય છે. તો કે પોઈન્ટ પછી આ 3 એકલો જ છે એ વારંવાર છે પુનરાવર્તિત છે થાય છે. એટલે જેટલા અંકો વારંવાર પુનરાવર્તિત થતા હોય એટલે આપણે એકની પાછળ 0 મૂકી બંને બાજુ ગુણાકાર છે કરવાનો છે. એટલે એક અંક રિપીટ થાય છે એટલે આપણે લખીએ કે ભાઈ બંને બાજુ 10 વડે ગુણાકાર કરતા ચલો બંને બાજુ 10 વડે ગુણાકાર કરશો એટલે શું થશે કે ભાઈ 10 ગુણ્યા x બરાબર 10 ગુણ્યા 0.3333 અનંત સુધી. એટલે આવી રીતે સંખ્યા થશે. અને 0 ગુણ્યા 10 એટલે 10 ગુણ્યા x એટલે કેટલા થશે તો કે 10x થશે. અને 10 ગુણ્યા 0.3333 એટલે કે અહીંયા પોઈન્ટ પછીનો જેટલા પણ મીંડા છે એટલા એક અંક છે એ આગળ આવી જશે. એટલે કે ભાઈ 10માં એક જ 0 છે એટલે પોઈન્ટ પછીનો એક અંક બહાર આવી જશે. એટલે અહીંયા 3.3333 અનંત સુધી છે એ થશે. યસ, એટલે અહીંયા આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. ચલો બાળકો, હવે કરવાનું શું છે કે ભાઈ સમીકરણ નંબર 1 અને અહીંયા સમીકરણ નંબર 2 બંને સમીકરણ એની બાદબાકી છે આપણે કરવાની છે. એટલે તો જોઈએ ભાઈ મોટું કોણ છે તો 10x વાળું સમીકરણ છે આપણે મોટું કહેવાય. એટલે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા ચલો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરી દે એટલે અહીંયા 10x બરાબર 3.3333 અનંત સુધી. અને નીચે આપણે x નીચે જ x લખીએ બરાબર પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીએ, પોઈન્ટની પાછળની સંખ્યા 3.3333 અનંત સુધી એ પાછળ લખીએ. પોઈન્ટની આગળ જે અહીંયા 0 હતો એને આપણે અહીંયા પોઈન્ટની આગળ મૂકી દઈએ. પછી બંને બાજુ આપણે બાદબાકી કરીએ. ચલો હવે ઉપરથી નીચેની સંખ્યા બાદ કરી લો. ઉપર 10 વખત x છે, નીચે 1 જ વખત x છે એટલે કેટલા વખત વધશે તો 10 માંથી 1 બાદ કરી દો એટલે 9 વખત x વધશે. હવે અહીંયા બરાબરની સામેની બાજુ તો કે પોઈન્ટ પછીના બધા જ અંકો સરખા છે એટલે 3 માંથી 3 જશે 0, 3 માંથી 3 જશે 0, 3 માંથી 3 જશે 0, 3 માંથી 3 જશે 0. એટલે પોઈન્ટ પછીના બધા જ અંક 0 થઈ ગયા. ખાલી પોઈન્ટની આગળનો એક સંખ્યા વધશે કે ભાઈ 3 માંથી 0 જશે એટલે કેટલા વધશે તો કે 3 જ છે એ વધશે. યસ, એટલે કે 9x બરાબર 3 છે આપણને જવાબ મળ્યો. ચલો 9 ગુણાકારમાં સામે લઈએ એટલે ભાગાકારમાં એટલે x બરાબર શું થશે 3/9. ચલો 3/9 એટલે 3 × 3 3 તેરી 9 એટલે આપણને x બરાબર કેટલો જવાબ મળ્યો 1/3. યસ, કે તેથી આપેલી જે સંખ્યા હતી એનું p ભાગ્યા q સ્વરૂપ 1/3 છે એ મળે છે. એટલે કે તેથી આપણે લખી નાખીએ કે ભાઈ તેથી 0.3333 અનંત સુધી બરાબર 0.3/12 ને p ભાગ્યા q સ્વરૂપે એટલે કે અંશ અને છેદના સ્વરૂપે 1/3 તરીકે લખી શકાય છે. યસ, એટલે અહીંયા આપણું આ ઉદાહરણ છે પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ઉદાહરણ સાથે.